જાંબુવંત કંઈ જેવો તેવો યોદ્ધો નથી. તો રહી વાત ગુફાની, જાંબુવંત મહારાજ છે બ્રહ્મનો પુત્ર અને શિવનું સ્વરૂપ છે. માધુપુરનો રાજા સત્રજીત રાજા છે સૂર્યદેવની આરાધના કરતો. એટલે સૂર્યદેવને આરાધના કરતો એટલે ભગવાન એને સૂર્યદેવ પ્રસન્ન થયા અને સૂર્યદેવે કીધું, હે સત્રજીત રાજા, મારી પાસે કંઈ માગી લે. તો એને મને કીધું કે હે ભગવાન, સમતક મણી જોઈએ. સમતક મણી તો સૂર્ય સવા આપો, સૂર્ય ઉગે તો 80 મણ સોનું આપે. એટલે ભગવાને કીધું તથાસ્તુ. પછી જાંબુમાં મહારાજ છે સીતા શોધમાં હતા. તો ભગવાન રામચંદ્રજીને હારે હતા. તો ભગવાન રામચંદ્રજીને કીધું કે હે ભગવાન, તમે વધારે યુદ્ધ કર્યું, મારી હારે યુદ્ધ ન કર્યું. તો એને કીધું પૂરા પુરુષોત્તમ કૃષ્ણાવતારમાં હું તારી સામે યુદ્ધ કરીશ. તો ભગવાન પાંડવોનું સમાધાન કરવા જાય સત્રજીત રાજાને ત્યાં. તો ભગવાને પોતાની લીલા રચીને એનો જમણા કાનનો કુંડલ એના મહેલમાં ફેંકી દીધો. પછી ભગવાને દ્રષ્ટિ કરી તો સત્રજીત રાજા છે સોનાના મોટા મોટા મહેલ બનાવે. તો સત્રજીત રાજા મહેલ બનાવે તો ભગવાન દ્રષ્ટિ કરી તો સત્રજીતનો ભાઈ છે આ બૈડા ડુંગરની અંદર શિકાર કરવા આવે. શિકાર કરવા આવે તો ભગવાને દ્રષ્ટિ કરી તો સત્રજીત રાજાના મહેલમાં ભગવાને એનો જમણા કાનનો કુંડલ ફેંકી દીધો. પછી ભગવાને પાંડવોના સમાધાન કરીને જોયું તો સત્રજીતનો ભાઈ છે પ્રશાંત આ બૈડા ડુંગરની અંદર શિકાર કરવા આવતો. તો શિકાર કરવા આવતો એટલે ભગવાને દ્રષ્ટિ કરી કહો આ તો શિકાર કરવા જાય. તો ભગવાને પછી શેરનો સ્વરૂપ લઈને એનો વધ કરી દીધો. વધ કર્યા પછી જાંબુવંત મહારાજ છે એ બૈડા ડુંગરની 9 ગુફાની પરિક્રમા કરવા જતા. તો જાંબુવંત મહારાજે જોયું કે આજ તો મૃતદેહ પડ્યો છે અને આની આગળ કોઈ પ્રકાશિક વસ્તુ છે. તો ચાલો ઉઠાવી લઈએ, ગુફામાં કામ આવશે. પછી ગુફામાં લઈ આવ્યા. ગુફાની અંદર આવ્યા તો જાંબુવંતીને હીરેથી રમતી હતી અને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ચોરીનો હાર આવ્યો. સત્રજીત રાજાએ કીધું કે હે વાસુદેવ, હે કૃષ્ણ, તે મારા ભાઈને માર નાખ્યો અને આ મણી તે ચોરી લીધી. તો કે નહીં, મણી મેં નથી ચોરી. મણી જ્યાં લગન મને મણી ના મળે ત્યાં લગન હું તમને મોઢું ન બતાવું. ભગવાન ધીરે ધીરે ગોતતા આવ્યા. બૈડા ડુંગરની અંદર આવ્યા. બૈડા ડુંગરની અંદર દધીતી ઋષિનું આશ્રમ હતું. દધીતી ઋષિ એટલે શિવનું સ્વરૂપ છે. શિવજીનું વરદાન હતું શ્રી કૃષ્ણને કે હે દધીતી ઋષિનું જમણા ખંભાનું હાડકું કાઢીને વજ્રબાણ બનાવીશ તો જ શંખાસુર નામનો રાક્ષસ મળશે. ભગવાન ધીરે ધીરે ગોતતા આવ્યા. દધીતી ઋષિના આશ્રમે દધીતીને પૂછ્યું કે મારે જાંબુવંતને મળવું. તો કે આ જાંબુવંત પાસે કોઈ પ્રકાશિક વસ્તુ છે અને ગુફાની અંદર રહે છે. ગુફાની અંદર ભગવાન ધીરે ધીરે આવ્યા. તો જાંબુવંત મહારાજ છે એ તપસ્યામાં નિલેતા અને જાંબુવંતી હીરેથી રમતી હતી. એટલે ભગવાને લલકાર કર્યો કે હે યોદ્ધા, આ મણી મને આપી દે. તો કે મણી એમ ના આપું, મારી સામે યુદ્ધ કરવું પડે. 28 દિવસ આ ગુફાની અંદર યુદ્ધ આલ્યું. પછી ભગવાને 28મા દિવસે પઠાટ મારી તો સાત રામચંદ્રજીના દર્શન કર્યા. દર્શન કર્યા પછી કીધું કે હે મણી મને આપી દે હવે. તો કે હજી મણી એમ ના આપું, મારી પુત્રી હારે વિવાહ કરવા. હવનકુંડની અંદર જાંબુવંતી અને કૃષ્ણ ભગવાનના લગ્ન થયા. લગ્ન થયા પછી ભગવાને કીધું કે હવે મણી મને આપી દે. તો મણી છે દેજમાં આપે છે જાંબુવંત મહારાજ અને મણી દેજમાં આપે. પછી જાંબુવંત મહારાજ કે હે ભગવાન, મને તમારા પૂરા દર્શન આપો. તો ભગવાને વિરાટ સ્વરૂપ લઈને પૂરા પુરુષોત્તમ કૃષ્ણ અવતારના દર્શન આપ્યા. દર્શન આપ્યા પછી આ નાની શિવલિંગ છે ત્યાં એ ગુફા જાય છે બેટ દ્વારકા મગધોધ દાંડી હનુમાન જતા હતા. રસ્તામાં શંખાસુર નામનો રાક્ષસ રહેતો. શંખાસુર નામનો રાક્ષસે 108 ગોપીને કબજે કરી હતી. એટલે પછી ભગવાને શંખાસુરનો વધ કરી અને ગોપીને છોડાવી. તો ગોપીએ કીધું કે હે ભગવાન, તમે કામને અપનાવો અને કામને મૃત્યુદંડ આપો. તો ભગવાન મૃત્યુદંડ દેતા નથી અને ગોપીને છોડાવીને 108 પટરાણી બનાવે. 108 પટરાણી બનાવ્યા પછી સોનાની દ્વારકા સમુદ્રમાં રચે છે ને
સમુદ્રમાં સોનાની દ્વારકા રચ્યા. પછી માધુપુર જાય. માધુપુર જઈને કહે કે હે સત્રજીત રાજા, મણી તમારી લઈ લ્યો. તો કે આ મણી મારે કંઈ કામની નથી, આ મણી તમે જ રાખો. મારું એક કામ કરો, મારી પુત્રી હારે લગ્ન કરો. સત્યભામા હારે ભગવાન લગ્ન કરે છે ને પછી આવે દ્વારકા. જોલો દ્વારકાધીશ કી જય.